નમસ્કાર મિત્રો, આજે હું તમને વાસ્તુશાસ્ત્ર અને તેના પ્રભાવ વિશે માહિતી આપીશ. જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી કે કામ યોગ્ય રીતે નથી ચાલી રહ્યું હોય તો તેમાં વાસ્તુ દોષનો હાથ હોઈ શકે છે. ઘરના પૂજા સ્થળ પર વાસ્તુ મુજબ કેટલાક શુભ ચિહ્નો છે, જેને બનાવવાથી જીવનની વધુ સમસ્યાઓથી રાહત મળે છે. આ ચિહ્નો તમારી આર્થિક સંકટને દૂર કરવામાં મદદ કરે છે અને તેથી માતા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે. ચાલો જાણીએ કે ઘરના પૂજા સ્થળ પર કયા શુભ ચિહ્નો બનાવવા જોઈએ. ઘરની સૌથી પવિત્ર અને શુદ્ધ જગ્યા હોય છે તે ઘરનું મંદિર. ઘરના મંદિરમાં બધા દેવી દેવતાઓ નિવાસ કરે છે અને તેમની પૂજા પાઠથી સકારાત્મક ઉર્જાનો સંચાર બની રહે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું પૂજા સ્થળ હંમેશા ઈશાન કોણમાં હોવું જોઈએ. ઈશાન કોણ દેવી દેવતાઓની દિશા મનાય છે અને આ દિશાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. વાસ્તુમાં ઘરના પૂજા સ્થળ પર ઓમ, સ્વાસ્તિક, શ્રી આદિ ધાર્મિક ચિહ્નો હોવાના ઘણા ફાયદા બતાવ્યા છે. આ ચિહ્નોથી માતા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે અને જીવનમાં પણ બધું મંગલ બની રહે છે. ચાલો જાણીએ કે ઘરના પૂજા સ્થળ પર આ ચિહ્નોની હોવાએ શું ફાયદા મળે છે. ઘરમાં ઓમનું ચિહ્ન બનાવવાના ફાયદાઓ. ઘરના પૂજા સ્થળ પર કેસર અથવા ચંદનથી ઓમનું ચિહ્ન બનાવો. માન્યતા છે કે પૂજા સ્થળ પર ઓમ બનાવવા અને તેનું જાપ કરવાથી સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે. સાથે જ તેના શુભ સંચારથી ઘર પરિવારમાં ચાલી રહેલી તણાવ પણ દૂર થાય છે. કેસર અથવા ચંદનથી બનેલા ઓથી સાથે જ તેના શુભ સંચારથી ઘર પરિવારમાં ચાલી રહેલી તણાવ પણ દૂર થાય છે. કેસર અથવા ચંદનથી બનેલા ઓમથી સામાજિક અને પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત થાય છે અને જીવનમાં પ્રગતિના માર્ગ બને છે. ઘરમાં સ્વાસ્તિકનું ચિહ્ન બનાવવાના ફાયદાઓ. ઘરના પૂજા સ્થળ અને મુખ્ય દ્વારના બંને બાજુએ હળદરથી સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો. વાસ્તુ મુજબ આવું કરવાથી ઘરનું વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર બની રહે છે. જ્યારે પણ તમે સ્વાસ્તિકનું ચિહ્ન બનાવો ત્યારે ધ્યાન રાખો કે તે 1 ઉંગળી લાંબુ અને પહોળું હોવું જોઈએ. આ ચિહ્ન અશુભ પ્રભાવને રોકે છે અને માતા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે, જેથી કરિયરમાં પ્રગતિના યોગ બને છે. ઘરમાં શ્રીનું ચિહ્ન બનાવવાના ફાયદાઓ. શ્રીનું ચિહ્ન માતા લક્ષ્મીની પ્રતીક માનવામાં આવે છે. તેને ઘરના મંદિરમાં સિંદૂર અથવા કેસરથી બનાવો. આ ચિહ્ન બનાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા બની રહે છે. વાસ્તુ મુજબ શ્રીનું ચિહ્ન બનાવવાથી ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી થતી અને પારિવારિક સદસ્યોમાં આપસી પ્રેમ બની રહે છે. પૂજા સ્થળ પર શ્રીનું ચિહ્ન હોવાથી માતા લક્ષ્મી પોતાની મરજીથી ત્યાં નિવાસ કરે છે. ઘરમાં મંગલ કલશનું ચિહ્ન બનાવવાના ફાયદાઓ. ઘરના પૂજા સ્થળ પર તમે સિંદૂરથી મંગલ કલશનું ચિહ્ન બનાવી શકો છો. આ ચિહ્ન મંગલનું પ્રતીક માનવામાં આવે છે. ગાયના ખૂર બનાવવાથી બધા દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. મંગલ કલશનું ચિહ્ન બનાવવાથી ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી થતી અને પારિવારિક સદસ્યોમાં આપસી પ્રેમ બની રહે છે. પૂજા સ્થળ પર શ્રીનું ચિહ્ન હોવાથી માતા લક્ષ્મી પોતાની મરજીથી ત્યાં નિવાસ કરે છે. ઘરમાં ઓમનું ચિહ્ન બનાવવાના ફાયદાઓ. ઘરના પૂજા સ્થળ પર તમે સિંદૂરથી ઓમનું ચિહ્ન બનાવી શકો છો. આ ચિહ્ન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. ઓમનું ચિહ્ન બનાવવાથી ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી થતી અને પારિવારિક સદસ્યોમાં આપસી પ્રેમ બની રહે છે. પૂજા સ્થળ પર ઓમનું ચિહ્ન હોવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતાની મરજીથી ત્યાં નિવાસ કરે છે. ઘરમાં ગણેશનું ચિહ્ન બનાવવાના ફાયદાઓ. ઘરના પૂજા સ્થળ પર તમે સિંદૂરથી ગણેશનું ચિહ્ન બનાવી શકો છો. આ ચિહ્ન વિઘ્નહર્તા ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. ગણેશનું ચિહ્ન બનાવવાથી ઘરમાં ક્યારેય પણ વિઘ્નોનું આવવાના નથી અને પારિવારિક સદસ્યોમાં આપસી પ્રેમ બની રહે છે. પૂજા સ્થળ પર ગણેશનું ચિહ્ન હોવાથી ગણેશ પોતાની મરજીથી ત્યાં નિવાસ કરે છે. ઘરમાં શિવલિંગનું ચિહ્ન બનાવવાના ફાયદાઓ.
ઘરના પૂજા સ્થળ પર તમે સિંદૂરથી શિવલિંગનું ચિહ્ન બનાવી શકો છો. આ ચિહ્ન શિવ ભગવાનનું પ્રતીક માનવામાં આવે છે. શિવલિંગનું ચિહ્ન બનાવવાથી ઘરમાં ક્યારેય પણ વિઘ્નોનું અભાવ નથી અને પારિવારિક સદસ્યોમાં આપસી પ્રેમ બની રહે છે. પૂજા સ્થળ પર શિવલિંગનું ચિહ્ન હોવાથી શિવ પોતાની મરજીથી ત્યાં નિવાસ કરે છે. ઘરમાં સૂર્યનું ચિહ્ન બનાવવાના ફાયદાઓ. ઘરના પૂજા સ્થળ પર તમે સિંદૂરથી સૂર્યનું ચિહ્ન બનાવી શકો છો. આ ચિહ્ન સૂર્યનું પ્રતીક માનવામાં આવે છે. સૂર્યનું ચિહ્ન બનાવવાથી ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી નથી થતી. આ રીતે ઘરમાં વિવિધ ચિહ્નો બનાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને બધા દેવી દેવતાનો વાસ આપના ઘરમાં થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર બની રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું આગળ વિડિયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.